તો સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લા વહીવટી તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે। વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને 24 જુલાઈ શુક્રવારના રોજ સુરત શહેર અને જિલ્લાના તમામ શાળાઓ તેમજ આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે। સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર અને અવરજવરમાં મુશ્કેલીઓ સર્જાતા વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને જિલ્લા વહીવટી તંત્રએ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવાનો નિર્ણય લીધો છે। જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને સુરત મહાનગરપાલિકાના શાસન અધિકારીએ સંયુક્ત નિર્ણય કરીને 24 જુલાઈ શુક્રવારના રોજ સુરત મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તારની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓ માટે રજા જાહેર કરી છે। આ સાથે જિલ્લાના તમામ આંગણવાડીઓ પણ બંધ રહેશે। તંત્રએ વાલીઓને પણ હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી છે।